શું તમે નોટિસ કર્યું છે કે કેટલાક લોકો રોજ 8 થી 10 કલાક કામ કરે છે છતાં પણ ફાઇનાન્શિયલી સ્ટ્રગલ કરે છે અને કેટલાક લોકો ઓછું કામ કરીને પણ પૈસા બનાવતા હોય છે? ડિફરન્સ શું છે? આ ડિફરન્સ હાર્ડવર્કમાં નથી, આ ડિફરન્સ છે પૈસા વિશેની સમજણમાં. અને આ સમજણ તમે સ્કૂલ, કોલેજ કે જોબમાંથી નથી શીખતા. આ સમજણ મળે છે એક પાવરફુલ બુકમાંથી, રિચ ડેડ પુઅર ડેડ. આજે હું તમને આ બુકના 5 એવા લેસન્સ સમજાવીશ જે તમારો પૈસા વિશેનો વિચાર બદલી નાખશે. અને જો તમે આ 5 વાત સમજીને લાઈફમાં અપ્લાય કરી દીધી તો તમારી ફાઇનાન્શિયલ લાઈફ કમ્પ્લીટલી ચેન્જ થઈ શકે છે. તો વિડિયોને એન્ડ સુધી જોજો, કારણ કે આખરી લેસન લોકોને સૌથી વધુ રિચ બનાવે છે. પહેલો લેસન છે, રિચ લોકો પૈસા માટે કામ નથી કરતા, પૈસા તેમના માટે કામ કરે છે. આપણે જોબ કરીએ છીએ, પૈસા મળે છે અને પછી એ પૈસા ખર્ચ થઈ જાય છે. આ એક સાયકલ છે અને આપણે આ સાયકલમાં ફસાઈ જઈએ છીએ. ગરીબ અને મિડલ ક્લાસ લોકો ડર અને ઈચ્છાથી કંટ્રોલ થતા હોય છે. ડર, પૈસા નથી હોય તો. ઈચ્છા, વધુ પૈસા જોઈએ. તમે ઓવરટાઈમ કરો છો પૈસા માટે, પણ તમે આ સાયકલમાંથી કભી બહાર નથી નીકળતા. સોલ્યુશન શું છે? તમારે પૈસાને કામ પર મૂકવું પડશે. ઇન્વેસ્ટમેન્ટ્સ, એસેટ્સ, આ બધું તમારા માટે પૈસા જનરેટ કરે છે. યાદ રાખો, જોબ તમને પૈસા આપશે, પણ એસેટ્સ તમને ફ્રીડમ આપશે. બીજો લેસન છે એસેટ્સ અને લાયબિલિટીઝનો ફરક. એસેટ, જે તમારા પોકેટમાં પૈસા મૂકે. લાયબિલિટી, જે તમારા પોકેટમાંથી પૈસા કાઢે. મોટી કાર, એક્સપેન્સિવ ફોન, લક્ઝરી લાઇફસ્ટાઇલ, આ બધા લાયબિલિટીઝ છે. રેન્ટલ ઇન્કમ, બિઝનેસ, સ્ટોક્સ, આ બધા એસેટ્સ છે. રિચ લોકો પહેલા એસેટ્સ બિલ્ડ કરે છે, પછી લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરે છે. આજેથી એક સવાલ પૂછો, હું જે ખરીદી કરું છું એ એસેટ છે કે લાયબિલિટી? ત્રીજો લેસન છે, તમારો પોતાનો બિઝનેસ સંભાળો. તમે બીજાની કંપની માટે કામ કરો છો, પણ તમારું પોતાનું શું? સાઇડમાં ઇન્કમ બિલ્ડ કરો. રિયલ એસ્ટેટ, ઓનલાઇન બિઝનેસ, ઇન્વેસ્ટમેન્ટ્સ. એક ઇન્કમથી તમે સેફ નથી, મલ્ટિપલ ઇન્કમ સોર્સિસ, ફાઇનાન્શિયલ સેફટી. ચોથું લેસન છે ફાઇનાન્શિયલ એજ્યુકેશન. સ્કૂલમાં પૈસા મેનેજ કરવું કોઈ નથી શીખવાડતું. એક વ્યક્તિ ઘણું કમાય છે પણ બધું ખર્ચ કરે છે. બીજો ઓછું કમાય છે પણ સેવ અને ઇન્વેસ્ટ કરે છે. લોંગ ટર્મમાં બીજો વ્યક્તિ રિચ બને છે. બુક્સ વાંચો, ઇન્વેસ્ટમેન્ટ સમજો, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો. આખરી લેસન, રિસ્ક લેવાની હિંમત. ઘણા લોકો ડરે છે, પૈસા ડૂબી જશે તો, લોસ થઈ ગયો તો. પણ સચ્ચાઈ આ છે, રિસ્ક વગર ગ્રોથ નથી. રિચ લોકો કેલ્ક્યુલેટેડ રિસ્ક લે છે, ફેલ થાય છે પણ શીખે છે. જો તમે ટ્રાય જ નથી કરો તો તમે કભી ગ્રો પણ નથી કરો. સ્મોલ સ્ટાર્ટ કરો, લર્ન કરો, ઇમ્પ્રૂવ કરો. ફેલિયરથી ડરવાનું નથી, એને લર્નિંગ બનાવવાની છે. જો તમે આ 5 લેસન્સ લાઈફમાં અપ્લાય કરો તો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સુધરી શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગળના વિડિયોમાં આપણે બીજી એક પાવરફુલ બુકને સિમ્પલ રીતે સમજીશું. આભાર.